લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય। સુરેન્દ્રનગર શહેરમાં જિલ્લા ભાજપ દ્વારા વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ નિમિત્તે યોજાયો કાર્યક્રમ। સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ કાર્યાલય નમો કમલમ ખાતે આજે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ નિમિત્તે પ્રદેશ ભાજપના મહામંત્રી અને કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ પોતાનું પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું। કાર્યક્રમમાં જિલ્લા ભાજપના સાંસદ સભ્ય, જિલ્લા ભાજપ પ્રમુખ, જિલ્લાના હોદ્દેદારો, કાર્યકરો, વિવિધ મોરચાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। પ્રદેશ મહામંત્રી વિનોદ ચાવડાએ 1947 દેશ આઝાદ થયો તે વખતે જે ભાગલાથી દેશે સહન કરેલા દુઃખદ દિવસો અને લાખો પરિવારોએ વેઠેલી યાતનાઓનો જીવંત ચિતાર રજૂ કર્યો હતો। હિંસાની ઝપેટમાં લાખો લોકોએ સ્વજનો ગુમાવ્યા હતા। ભારત પાકિસ્તાન ભાગલા પડ્યા તેની સાથે જ ઇતિહાસનું સૌથી મોટું સ્થળાંતરણ જોવા મળ્યું હતું અને રાતોરાત લોકોએ પોતાના ઘરબાર છોડીને ભાગવું પડ્યું હતું। સૌથી વધુ અસર પંજાબ અને બંગાળમાં જોવા મળી હતી, કારણ કે આ બંને રાજ્યોની સરહદ પાકિસ્તાન સાથે જોડાયેલી છે। આ આખા પ્રકરણમાં 1.5 કરોડ લોકોએ ઘર સંપત્તિ છોડીને ભાગવું પડ્યું હતું। બાળકો, વૃદ્ધો, મહિલાઓ તમામ હિંસાની ઝપેટમાં આવ્યા હતા અને લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા હતા। કાર્યક્રમમાં 1947માં આઝાદી વખતે થયેલા હિન્દુઓ પર અત્યાચાર અને તે વખતની ઘટનાની ડોક્યુમેન્ટરી ફિલ્મ નિહાળી હતી। બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર। આજે સુરેન્દ્રનગર ખાતે વિભાજન વિભીષિકાનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે। આ કાર્યક્રમમાં પ્રદેશ મહામંત્રી વિનોદભાઈ ચાવડા સાહેબ પણ હાજર રહેવાના છે। સાથે સાથે આ જિલ્લાના પ્રભારી હિંમતભાઈ પણ છે। જિલ્લા સંગઠનના તમામ હોદ્દેદારો અને જિલ્લામાંથી દરેક તાલુકામાંથી વધારેલ કાર્યકરોની હાજરીમાં કાર્યક્રમ કરવાનો છે। ત્યારે વિભાજન વિભીષિકા જ્યારે ભારત પાકિસ્તાનના ભાગલા 1947માં પડ્યા અને પાકિસ્તાનથી હિન્દુ સમાજના લોકોને જે તકલીફો પડી અને પાકિસ્તાન છોડીને ભારત તરફ આવવા માટેની જે કંઈ તકલીફો પડી છે એ બાબતનો આજનો આ કાર્યક્રમ વિભાજન વિભીષિકાનો કાર્યક્રમ છે। અને એ વખતના સમયમાં જે કંઈ તકલીફો પડેલી છે એ તકલીફોને આપણે આ ભારતના નાગરિક તરીકે બધાએ યાદ રાખવી એટલા માટે જરૂરી છે કે વિધર્મી આપણા દેશ ઉપર જે કંઈ અત્યાચારો કર્યા છે એ અત્યાચારોને આપણી આવનારી પેઢીને આપણે એને અત્યાચારોથી વાકેફ નહીં કરાવીએ તો આ દેશને આવનારા સમયમાં ઘણું બધું નુકસાન પણ થઈ શકે છે। એટલા માટે વિભાજન વિભીષિકાનો આ કાર્યક્રમ એની 1947ના પરિસ્થિતિને ઉજાગર કરવા માટેનો આ કાર્યક્રમ આજે દરેક જિલ્લામાં ઉજવાઈ રહ્યો છે। ત્યારે આજે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ આ કાર્યક્રમ આજે ઉજવવાનો છે।